નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. અમારા લાડોલના પ્રતિનિધિ કૈલાસ ન્યાયનો રિપોર્ટ. વિજાપુર લાડોલ ખાતેની શાળાની પ્રાઇમરી વિભાગના બાળકો માટે એક દિવસનું પ્રવાસીય કાર્યક્રમ યોજાયો. સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુર તાલુકા લાડોલ ગામ ખાતે આવેલ એક શાળાના પ્રાઇમરી વિભાગમાંથી બાળકો માટે શાળાના શિક્ષકો દ્વારા પર્યટનનું કાર્યક્રમ યોજાયો હતો, જેમાં લાડોલ નજીક આવેલ ગવાડા ગામના સતી માતાના મંદિર ખાતે આવેલ સુંદર મજાના વાતાવરણમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં બાળકો દ્વારા મંદિર ખાતે આવેલ બાળ કિંડાગર ખાતે મોજ મજા માણી હતી. માઈ ભક્તો દ્વારા બાળકો અને શિક્ષકોને ભોજન અને નાસ્તો કરવામાં આવ્યો. લાડોલ હાઈસ્કૂલ પ્રાઇમરી વિભાગમાંથી આજે ખૂબ સુંદર મજાનું પર્યટનનું આયોજન થયેલ છે, જેમાં વાલીશ્રીઓ અને તમામ માઈ ભક્તોએ ખૂબ સુંદર સહકાર આપી અને આજે નાસ્તાનું આયોજન, પછી જમવાનું આયોજન અને સવારે 9 વાગ્યાથી માંડી અને 3 વાગ્યા સુધી તમામે ખૂબ સારો સહયોગ આપી અને અમારા કાર્યક્રમને સફળ બનાવ્યો છે. એવા તમામ દાતાઓ અને સેવાભાવી ભક્તોનો હું આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું. અમારી સંસ્થાના તમામ બાળકોએ અને વાલીશ્રીઓએ જોડાઈ અને આજના કાર્યક્રમને ખૂબ સરસ રીતે ઉજાળ્યો છે, જે બદલ અમારી સંસ્થા વતી અને શાળા પરિવાર વતી હું એમનો આ તબક્કે ખોબલે અભિનંદન અને એમનો આભાર માનું છું. ખરેખર આવો કાર્યક્રમ એ દરેક શાળાએ કરવો જોઈએ, જેથી કરી અને બાળકો કુદરતી માહોલ અને કુદરતમાં રહેલો જે માહોલ જેને ખુશી કહી શકીએ, આનંદ, અને એ મહેકતું એ બાળક એ આજે કિલ્લોલ કરતું આજના મંદિરના પ્રકૃતિના આનંદને માણી રહ્યું છે, ત્યારે ખૂબ સુંદર રીતે આજનો માહોલ સરસ બન્યો છે, જે બદલ ફરી આપ સર્વેનો હું આભાર માનું છું અને સર્વે માઈ ભક્તો અને દાતાશ્રીઓનો આ તબક્કે આભાર માનું છું. 128 બાળકો છે, એમને લઈને અમે અહીંયા સેદી માતાના મંદિરમાં આવ્યા છીએ અને ત્યાં પ્રવાસ કર્યો. ત્યાં પ્રકૃતિના માહોલમાં રહી અમે સારો એવો પ્રવાસ જેવું કરી નાખ્યું, વનભોજન કર્યું અને બાળકોને ખૂબ જ મજા આવી ગઈ ને એન્જોય કરવાનું ખૂબ જ સારું એવું સ્થળ છે. અને માની કૃપામાં અમને બધાનો સાથ સહકાર મળી રહ્યો, એ પણ અમારા માટે ખૂબ જ